નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો સોનામાં 204 રૂપિયા વધીને 74,671 પ્રતિ 10 ગ્રામ ભાવ થયો। સોના ચાંદીના ભાવમાં આજે 312નો વધારો થયો। સોનાની કિંમત આજે 24 સપ્ટેમ્બર ઓલ ટાઈમ હાઈ પહોંચી ગઈ છે। મંગળવારે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 204 રૂપિયા વધીને 74,671 રૂપિયા થઈ ગઈ છે। તો સમાચારમાં આગળ જાણીએ તો નર્મદા ડેમની સપાટી 138 મીટરને પાર। નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 12 કલાકમાં 12 સેન્ટીમીટરનો વધારો થતાં ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 138 મીટરને પાર પહોંચી છે। તેથી ડેમનો એક દરવાજો 1 મીટર સુધી ખોલવામાં આવ્યો છે। તો સમાચારમાં આગળ જાણીએ તો સીએમએ મહત્વના કામો માટે 255 કરોડ રૂપિયા મંજૂર કર્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 3 મહાનગરપાલિકાઓ માટે કુલ 255 કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી। નવા રસ્તા બનાવવા, સીસી રોડ બનાવવા સહિત વિવિધ કામો માટે 181.50 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી। તો સમાચારમાં આગળ જાણીએ તો ભારતમાં મંકી પોક્સનો વધુ એક કેસ આવ્યો। તપાસ રિપોર્ટમાં આ વાયરસની થઈ પુષ્ટિ। ભારતમાં મંકી પોક્સનો ત્રીજા દર્દીનો તપાસ રિપોર્ટ સામે આવી ગયો છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું કે દર્દી કેરળનો રહેવાસી છે, જે હાલમાં જ દુબઈથી ભારત આવ્યો છે। તપાસ રિપોર્ટમાં સામે આવ્યું કે તે મંકી પોક્સના ક્લેડ 1B વાયરસમાં છે। તો સમાચારમાં આગળ જાણીએ તો પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પી લેતા બાળકીનું મોત। સુરતમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે। શહેરમાં વરાછામાં 2 વર્ષની બાળકીએ પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પી લેતા તે બાળકીનું મૃત્યુ થયું હતું। ઘટના બાદ બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ બચી ન શકી। તો સમાચારમાં આગળ જાણીએ તો ગુજરાત એક મંદિરમાં વર્ષો જૂની પથરી અને હરસમસા મટી જાય છે। જાણો ક્યાં આવેલું છે આ મંદિર। ગુજરાતમાં ઘણા ચમત્કારી મંદિરો આવેલા છે, જેના ચમત્કારીની વાતો સમગ્ર ગુજરાતમાં છવાયેલી છે। એવા જ મંદિર વિશે એક વાત કરવા જઈ રહ્યા છીએ। આ મંદિરમાં લપસ્યા ખવાયથી વર્ષો જૂના હરસમસા મટી જાય છે। આ મંદિર રાજકોટના ફીચર ગામમાં આવેલું છે, જ્યાં નવરાત્રીના દિવસોમાં તથા અવારનવાર ભક્તોની ભીડ જોવા મળે છે।